पिता तेरे नाम की स्तुति हो। हे जीवन दाता तेरे सम्मुख आते हम। हे स्वर्ग पिता तेरे नाम की स्तुति हो। हे जीवन दाता तेरे सम्मुख आते हम। आराधना ओ आराधना, आराधना ओ आराधना। तेरे सिवा कोई नहीं, आराधना के योग्य तेरे समान कोई नहीं, स्वर्ग में या पृथ्वी में। तेरे सिवा कोई नहीं, आराधना के योग्य तेरे समान कोई नहीं, स्वर्ग में या पृथ्वी में। आराधना हो आराधना, आराधना ओ आराधना। तेरे सिवा कोई नहीं, आराधना के योग्य तेरे समान कोई नहीं, स्वर्ग में या पृथ्वी में। हो तेरे सिवा कोई नहीं, आराधना के योग्य तेरे समान कोई नहीं, स्वर्ग में या पृथ्वी में। आराधना ओ आराधना, आराधना ओ आराधना। हे स्वर्ग पिता तेरे नाम की स्तुति हो। हे जीवन दाता तेरे सम्मुख आते हम। हे
पिता तेरे नाम की स्तुति हो। हे जीवन दाता तेरे सम्मुख आते हम। आराधना ओ आराधना, आराधना ओ आराधना। ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. તન મન ધન મારા પ્રભુને અર્પું, તેની જાઉં બલિહાર. તન મન ધન મારા પ્રભુને અર્પું, તેની જાઉં બલિહાર. મુજ પાપીનું તારણ કરવા, મુજ પાપીનું તારણ કરવા આવ્યા જગ મોજાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. સ્વર્ગ છોડી પ્રભુ જગમાવ્યા, ટાળવા કલંક કેરો ભાર. સ્વર્ગ છોડી પ્રભુ જગમાવ્યા, ટાળવા કલંક કેરો ભાર. પાપી જગને દેખી દયાળે, પાપી જગને દેખી
ભાગ્ય મળ્યા છે. ઈસુ ગુરુ તારણહાર, ભાઈ મને ભાગ્ય મળ્યા છે. જે જન આશ ઈસુ પર રાખે તે પામશે ઉદ્ધાર. જે જન આશ ઈસુ પર રાખે તે પામશે ઉદ્ધાર. કહે વિશ્વાસી ગુરુ ગુણ ગાય, કહે વિશ્વાસી ગુરુ ગુણ ગાય, ઈસુનો બોલો જયકાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. ઈસુ ગુરુ તારણહાર, ભાઈ મને ભાગ્ય મળ્યા છે. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. આ સાંજના સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો હું પ્રેમથી આવકાર કરું છું. આજની આપણી આ સાંજના બાઇબલ અભ્યાસમાં આપ સર્વનો હું આવકાર કરું છું. આપ સર્વને મારા અને મારા પરિવાર તરફથી શાલોમ આલેખેમ. આજના આ શુક્રવારે આપણે સાંજે જે બાઇબલ અભ્યાસ કરવા માંગીએ છીએ એ શાસ્ત્ર ભાગ જે લેવામાં આવ્યો છે એ લૂકની લખેલી સુવાર્તા, એનો 8મો અધ્યાય અને એની 26મી કલમથી માંડીને 39મી કલમ સુધીનો જે આખો પેરેગ્રાફ છે એની પર આજે આપણે બાઇબલ અભ્યાસ કરવા માંગીએ છીએ. અને ખાસ કરીને આ પેસેજ એ બહુ જાણીતો પેસેજ છે અને આપણે જાણીએ છીએ કે એમાં એક બહુ મોટો ચમત્કાર થાય છે, જ્યાં એક માણસને ભૂતો વળગ્યા હોય છે, સેના વળગી હોય છે ભૂતોની, અને પ્રભુ એને સજાપણું આપે છે. અને આ ચમત્કાર પરથી આજે આપણે અમુક બાબતો આપણા વિશ્વાસી જીવનને માટે અને આત્મિક જીવનને માટે શીખવા માંગીએ છીએ. અને માટે આવો આપણે બાઇબલ અભ્યાસમાં જઈએ એ પહેલાં આપણા મસ્તકો નમાવીએ અને પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. પવિત્ર પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ કે આ સાંજે ઓનલાઈન બાઇબલ અભ્યાસમાં તમે અમને એકઠા કર્યા છે. અને પ્રભુ, આજની અમારા આ બાઇબલ અભ્યાસને તમે આશીર્વાદિત કરજો. તમારા વચનોનું મનન કરીએ, સમજીએ, શીખીએ, જીવનમાં ઉતારીએ એવી કૃપા તમે થવા દેજો. પ્રભુ, અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. અમારી આ પ્રાર્થના ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને સ્વીકાર કરો પિતા. આમેન. જે શાસ્ત્ર ભાગ મેં કીધો તે પ્રમાણે લૂકની લખેલી સુવાર્તા એનો 8મો અધ્યાય અને એની 26મી કલમથી માંડીને તે 39મી કલમ સુધીમાં એક જબરજસ્ત ચમત્કાર આપણને અહીંયા જોવા મળે છે કે જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને તેમના શિષ્યો ગેરસાનીઓના દેશમાં ગયા અને ત્યાં હજુ ગામની બહાર સીમમાં જ, ત્યાં રાનમાં જ એમને એક માણસ મળે છે કે જેને ભૂતો વળગેલા હોય છે. અને ઘણા લાંબા સમયથી એ માણસ એવી જ પરિસ્થિતિમાં હોય છે કે કપડાં પહેર્યા વગરનો, અને જેને કહેવાય કે ખૂબ જ બિહામો દેખાય એવો આ માણસ ત્યાં ફરતો પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યોને દેખાય છે. અને પછી આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને એ ભૂતોના બંધનમાંથી, શેતાનના બંધનમાંથી એને છોડાવે છે. અને પછી આખી બાબત આપણે જોઈએ છીએ. આજે આપણે 3 બાબત તરફ ધ્યાન ખાસ આપવા માંગીએ છીએ અને વિચાર કરવા માંગીએ છીએ, મનન કરવા માંગીએ છીએ કે આ 3 બાબતો એ આપણા જીવનમાં અને ખાસ કરીને આપણા વ્યક્તિગત જીવનમાં, કૌટુંબિક જીવનમાં, મંડળીના જીવનમાં
એને આપણે કેવી રીતે લાગુ પાડી શકીએ. સૌપ્રથમ તો હું તમારું ધ્યાન આ માણસ ઉપર કેન્દ્રિત કરવા માંગુ છું. આ ભૂત વળગેલો માણસ જે રીતે અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે એ પ્રમાણે કે ઘરમાં નહીં પણ કબરોમાં રહેતો, લુગડા પહેરતો નહીં, અને જો એને સાંકળોથી બાંધવામાં આવતો, બેડીઓથી બાંધવામાં આવતો, સાંકળો અને બેડીઓનું એ બંધને તોડી નાખતો. અને એના પરથી આપણે એ કલ્પના કરી શકીએ છીએ એનો બાહ્ય દેખાવ કેટલો બધો બિહામણો હશે, ડરામણો હશે, એ આપણે સમજી શકીએ છીએ અને આપણે એને વિચારી શકીએ છીએ. પણ એની સાથે સાથે આપણે ફક્ત એના એ બાહ્ય દેખાવ તરફ નહીં કે ડરામણો ચહેરો છે કે બિહામણો દેખાય છે એ તરફ આપણે ઘણી વખત વિચાર કરીને આપણે પડતું મૂકીએ છીએ. પણ જો હકીકતમાં આપણે જોઈએ તો આ એક વ્યક્તિ કે જે પૂરેપૂરી રીતે શૈતાનના બંધનમાં છે. એનું માત્ર શરીર જ નહીં પણ એનો આત્મા પણ શૈતાનના બંધનમાં છે, પાપના બંધનમાં છે, ભૂતોના બંધનમાં છે. એના વિચારો એ શૈતાનના બંધનમાં છે, એની લાગણીઓ એ બંધનમાં છે, એનું પૂરેપૂરું વ્યક્તિત્વ એ શૈતાનના બંધનમાં ત્યાં જોવા મળે છે. આ વ્યક્તિ પાસે કોઈ પણ પ્રકારની ફ્રીડમ જોવા મળતી નથી. અહીંયા જે લખવામાં આવ્યું છે આપણે વાંચીએ તો 29મી કલમમાં લખવામાં આવ્યું છે, કારણ કે તે માણસ માટે અશુદ્ધાત્મા નીકળવાનો હુકમ કર્યો હતો, કેમ કે તે વારે વારે તેને વળગતું હતું અને સાંકળોથી તથા બેડીઓથી તેઓ તેને બાંધી રાખતા હતા, પણ બંધનો તોડી નાખીને તે ભૂત તેને રાનમાં હાંકી જતું હતું. એનો અર્થ એ થયો કે આ વ્યક્તિ પાસે કોઈ પણ પ્રકારની સ્વતંત્રતા નથી, કારણ કે એનામાં એ ભૂતો રાજ કરે છે અને ભૂતો ચાહે તેમ એને લઈ જાય, ભૂતો ચાહે તેમ એ માણસ એ વર્તન કરતો, ભૂતો ચાહે તેમ એ માણસ એ રીતે પોતાનું જીવન ગુજારતો. એ માણસની પાસે કોઈ સભાનતા નહોતી, એ માણસની પાસે પોતાનું કોઈ વ્યક્તિત્વ નહોતું. એનું શરીર, એનું જીવન, એનું વ્યક્તિત્વ, એના વિચારો, એની લાગણી સગળું એ શૈતાનના બંધનમાં ત્યાં જોવા મળે છે. અને એક પહેલી બાબત અહીંયા આપણને જે શીખવાની મળે છે તે એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માણસને એના કોઈ પણ બંધનમાંથી મુક્ત કરવાને સમર્થ છે. કારણ કે આપણે જ્યારે જોઈએ છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ ભૂતોને આ માણસમાંથી નીકળી જવાનો હુકમ કર્યો ત્યારે ભૂતો એવો શબ્દ વાપરે છે. ત્યાં એવું લખવામાં આવ્યું છે કે એ ભૂતો 28મી કલમમાં એ ભૂતો એવું કહે છે કે તેણે ઈસુને દીઠો ત્યારે બૂમ પાડીને તેની આગળ પડીને મોટે ઘાટે કહ્યું કે ઓ ઈસુ પરત પારના દીકરા, મારે તારે શું છે? હું તને વિનંતી કરું છું કે મને પીડા ન દે. એટલે બીજા અર્થમાં આ માણસના શરીરમાંથી ભૂતો નીકળે તો એ ભૂતોને પીડાજનક હતું. એટલે આપણે વિચારી શકીએ છીએ, આપણે સમજી શકીએ છીએ કે કેટલી હદે આ માણસ એ ભૂતોના બંધનમાં અને શૈતાનના બંધનમાં હતો. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ માણસને છોડાવે છે. માણસ અસમર્થ છે, નિસહાય છે અને પ્રભુ એને અહીંયા હેલ્પ કરે છે. અને પ્રભુ આ માણસને એ ભૂતોના બંધનમાંથી, એ શૈતાનના બંધનમાંથી મુક્ત કરે છે. અને માટે વાલાઓ, આ એક પહેલી બાબત અહીંયા જોવા મળે છે કે ગમે તેટલો સમય થયો હોય, ગમે તેટલી બાબતો હોય, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મને ને તમને કોઈ પણ બંધનમાંથી મુક્ત કરવાને સમર્થ છે, સામર્થ્યવાન છે અને પ્રભુ એ કરી શકે છે. અને માટે વાલાઓ, આ એક બાબત આપણે હંમેશા ધ્યાનમાં રાખીને વિચાર કરીએ કે મારા અને તમારા જીવનમાં એવી કોઈ બાબત છે કે જેના બંધનમાં હું બંધાઈ ગયો છું, એવી કોઈ આદત, એવી કોઈ કુટેવ, એવા કોઈ વિચારોની આદત, એવી લાગણીઓ. ઘણી વખત આપણે આપણી જાતને સોરી કહેતા હોઈએ છીએ, હવેથી નહીં કરીએ, હવેથી નહીં કરીએ, પ્રભુ હવે માફ કરો. આપણે એ જ બંધનમાં સપડાયેલા હોઈએ છીએ. અને અહીંયા એક બાબત આપણને ખરેખર પડકાર આપે છે
આપણે સારું જીવન જીવીએ છીએ, આપણે વ્યવસ્થિત જીવન જીવીએ છીએ, તેમ છતાં વિચાર કરવાની જરૂર છે કે શું એવી કોઈ બાબત છે, એવી કોઈ આદત, એવી કુટે, એવી લાગણી કે જે મને પ્રભુ ઈસુ ખ્રિસ્તથી દૂર કરે, જે મને મારા નવા જીવનમાં, મને નવો મનોવૃત્તિમાં આગળ વધવામાં અડચણરૂપ છે, સંઘર્ષરૂપ છે. એફેસોના પત્રમાં અને રોમીયોના પત્રમાં લખ્યું છે કે તમે તમારું જૂનું માણસપણું તજીને તમે નવા માણસને પહેરી લો અને તમારી મનોવૃત્તિમાં તમે નવા થાઓ. શું હજુ પણ મારા તમારામાં એવી કોઈ જૂની બાબત છે કે જેમાં હું ને તમે સપડાયેલા હોઈએ? એવી કોઈ આદત, એવી કોઈ કુટેવ? ભલે ને વર્ષો થઈ ગયા હોય, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને એ તમામ ખોટી આદતોમાંથી, તમામ ખોટી કુટેવોમાંથી મુક્ત કરવાને સમર્થ છે. શરત એટલી જ છે કે મારે તમારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવવાની જરૂર છે. અને માટે વાલાઓ, આ એક બાબત આપણે ખાસ ધ્યાન રાખીએ. અહીંયા આ માણસ કેટલા વર્ષોથી હશે બંધનમાં આપણને ખબર નથી, પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને મળ્યા ત્યારે એના એ બધા જ બંધનો તૂટી ગયા. એના એ પાપના બંધનો તૂટી ગયા, એ ગુલામીના બંધનો તૂટી ગયા, એ સ્વતંત્ર થયો. એને પોતાનું વ્યક્તિત્વ મળ્યું, એને પોતાના વિચારો, પોતાની લાગણીઓ મળી, એ પોતે વિચારી શક્યો. અને માટે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દેશમાંથી જાય છે ત્યારે આ વ્યક્તિ કહે છે કે પ્રભુ મારે તમારી સાથે આવવું છે, મારે તમારી સાથે રહેવું છે. એ મુક્ત વિચારધારા, એ પોતાની ઈચ્છાઓ, પોતાની અપેક્ષાઓને પ્રગટ કરી શક્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને બંધનમાંથી મુક્ત કર્યો. અને માટે વાલાઓ, કંઈ પણ હોય, પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવવું બહુ જરૂરી છે. માટે આ પહેલી બાબત અહીંયા આપણને શીખવાની મળે છે. બીજી બાબત જે છે તે લોકોનો અભિપ્રાય અને લોકોનો અભિગમ. લોકો જ્યારે આ આખી ઘટનાને જુએ છે, જે ભૂંડો ચરાવનારા લોકો હતા, એ લોકોએ જ્યારે જઈને ગામમાં કીધું કે ભાઈ આવું આવું થયું છે, હવે ભૂંડો ચરાવનારા લોકોએ ગામમાં જઈને શું કીધું અહીંયા આપણને નોંધ કરવામાં આવી નથી. તો એમણે જે જોયું એ જઈને એમણે કીધું. એમણે જોયું કે આ ભૂતો વળગેલો માણસ ઈસુના પગે પડે છે, ઈસુને વિનંતી કરે છે, અને પછી આપણે જોઈએ છે કે એ ભૂત વળગેલા માણસોમાંથી ભૂતો નીકળી જાય છે અને એ ભૂતો ભૂંડોના ટોળામાં બેસે છે, અને બધા જ ભૂંડો કરડા પરથી તળાવમાં, સમુદ્રમાં ડૂબી મૂવા. હવે એમણે કેવી રીતે રજૂઆત કરી આપણને ખબર છે, પણ લોકો આ બાબતને જોવાને માટે બહાર આવે છે. અને એમના આશ્ચર્યની વચ્ચે કે જે માણસને તેઓ સાંકળોથી ને બેડીઓથી બાંધતા હતા, એ માણસ કપડાં પહેરેલો, વ્યવસ્થિત પ્રભુ ઈસુ ખ્રિસ્તના ચરણોમાં જોવા મળે છે. અને માટે આપણે જોઈએ છે 35મી કલમમાં લખેલું છે કે જે થયું તે જોવા સારું લોક નીકળ્યા અને ઈસુની પાસે આવ્યા. ત્યારે જે માણસમાંથી ભૂતો નીકળ્યા હતા તેને તેઓએ લુગડા પહેરેલો તથા શુદ્ધિમાં આવેલો ઈસુના પગ આગળ બેઠેલો દીઠો અને તેઓ બીધા. વોટ અ સ્ટ્રેન્જ. પ્રશ્ન એ થાય કે લોકોને બીક શાની લાગી? શુદ્ધિમાં આવેલા માણસને જોઈને, એને કપડાં પહેરીને જોઈને એને બીક, એ બાબતને માટે બીક લાગી. લોકો બીધા. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ લોકોના પ્રશ્નનું નિરાકરણ લાવે છે અને કહે છે, જ્યાં લોકો ગભરાતા હતા આ માણસથી, લોકો એને બાંધીને રાખતા હતા બેડીઓથી, એ લોકોને હેરાન કરતો, રાનમાં નસીતો, કબરોમાં રહેતો, અને આવા માણસ ને જ્યારે સાજાપણું મળેલું જુએ છે તો ખુશી વ્યક્ત કરવાને બદલે, પ્રભુનો આભાર માનવાને બદલે તેઓને બીક લાગે છે. અને બીકમાં તેઓનો અભિગમ એ જોવા મળે છે કે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને વિનંતી કરે છે. 37મી કલમમાં લખ્યું છે કે ગેરસાનીઓના આસપાસના દેશમાંના સર્વ લોકે તેની વિનંતી કરી કે અમારી પાસેથી ચાલ્યો જા, કેમ કે તેઓને ઘણી દહેશત લાગી હતી.
પછી હોડી પર ચડીને તે પાછો ગયો. એક વ્યક્તિને સાજાપણું મળ્યું, એમાં એ લોકોને બીક લાગી અને દહેશત લાગી. શાની દહેશત લાગી? શું તેમના જીવનો ઉઘાડા પડી જાય એની? શું એમના પાપો પ્રગટ થાય એની? અને અહીંયા લખવામાં આવ્યું છે કે લોકોને દહેશત લાગી. આ એક ચમત્કાર કે જેનાથી આ લોકો પીડાતા હતા, જેનાથી આ લોકોને તકલીફ હતી, તકલીફ પ્રભુ ઈસુ ખ્રિસ્તે દૂર કરી, તેમ છતાં પણ તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારવાને માટે તૈયાર નથી. કારણ કે લોકોને પોતાનું જૂનું જીવન છોડવું નથી. લોકોને પોતાના જૂના જીવનમાં જ રચ્યા પચ્યા રહેવું છે. એમને બીક કોઈ આર્થિક સંકટની લાગી હોઈ શકે, પોતાના જીવનો ઉઘાડા પડી જાય એની લાગી શકી હશે. પણ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારતા નથી, પરિવર્તનને સ્વીકારતા નથી, પ્રભુના આ સામર્થ્યને સ્વીકારતા નથી, પ્રભુના આ ચમત્કારને તેઓ સ્વીકારતા નથી. વલાઓ, અહીંયા આપણને બીજી બાબત શીખવાની મળે છે. આપણા જીવનમાં એવી ઘણી બાબતો હશે કે જે આપણને ગમતી હશે, પણ પ્રભુ એ આપણને ગમતી બાબતો છોડવાનું કહે તો આપણે એને માનવું બહુ જરૂરી છે. અહીંયા કદાચ લોકોને માટે બની શકે કે લોકોને પોતાની મનગમતી વાતો પડતી મૂકવી પડે. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવે ગામમાં અને એમને સુવાર્તા આપે, એમને શિક્ષણ આપે, તો કદાચ એમને એવી ઘણી બાબતો તરછોડી દેવી પડે, મૂકી દેવી પડે કે જે એમને બહુ ગમતી હોય, પણ જે ઈશ્વરના ધારાધોરણ મુજબ ના હોય. અને અહીંયા વાલાઓ, આ એક બાબત અહીંયા આપણને શીખવાની મળે છે. આપણે આપણા જીવનમાં એ ચકાસવાની જરૂર છે. ઘણી વખત આપણે એટલા બધા બેધ્યાન બની જઈએ છીએ. આપણને એવું લાગે છે કે હું સારામાં સારી સેવા કરું છું, સારામાં સારું જીવન જીવું છું, મારો વિશ્વાસ મજબૂત છે, ને હું દાન આપું છું, ને હું અલગ અલગ પ્રકારની સેવાઓ કરું છું. એવું ઘણી વખત આપણે આપણા મનમાં આવી બધી માન્યતાઓ અને આવી બધી ધારણાઓને બધી બાંધી દેતા હોય છે. પણ આપણે વિચાર કરવાની જરૂર છે કે આજે પ્રભુ મને કઈ બાબત છોડવાનું કહે છે, મારો અભિગમ કેવો છે. ઘણી વખત આપણે નિંદાના બંધનમાં બંધાયેલા હોઈએ, ઈર્ષાના બંધનમાં બંધાયેલા હોઈએ, ક્રિટિસિઝમના બંધનમાં બંધાયેલા હોઈએ, વણગામી સલાહો આપવાના બંધનમાં બંધાયેલા હોઈએ. આપણે એવા ઘણા બધા બંધનમાં બંધાયેલા હોય છે જે કદાચ ઈશ્વરને નથી ગમતું, કદાચ નહીં પણ ચોક્કસ ઈશ્વરને નથી ગમતો અમુક બાબતો, પણ તેમ છતાં પણ આપણે એ બાબતોને પકડી રાખીએ છીએ. ઘણી વખત આપણે એવી માનસિકતા ધરાવીએ છીએ કે ભાઈ આ કામ આ પ્રમાણે જ થવું જોઈએ, પ્રભુ કે તે પ્રમાણે ને હું કહું તે પ્રમાણે. ઘણી વખત આપણે આપણા વિચારો, આપણી લાગણીઓ પ્રભુના નામે ઠોકી બેસાડવાનો પ્રયત્ન કરતા હોય છે. અને માટે વાલાઓ, આ બાબત આપણે હંમેશા વિચાર કરવાની જરૂર છે. પ્રભુ આપણને બદલવા માંગે છે. તો શું મારો અભિગમ આ લોકો જેવો છે? નહીં સ્વીકારવાનો, પ્રભુને નહીં પ્રવેશ કરાવડાવવાનો. આ લોકોએ ના પાડી દીધી, સિમ્પલ. દહેશત લાગી, એ લોકોને દહેશત લાગી. શું મને એવું કોઈ દહેશત છે કે જો હું પ્રભુને મારા જીવનમાં એન્ટર થવા દઈશ તો પ્રભુ મને આ બધી બાબતો છોડી દેવાનું કહેશે તો હું શું કરીશ? વાલાઓ, આપણો તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારાને તમારા માટે શ્રેષ્ઠ જ વિચારે છે, અને મારા તમારા જીવનમાં શ્રેષ્ઠ જ લાવશે. એ વિશ્વાસ કરવો બહુ જરૂરી છે. અને માટે અહીંયા એ બાબત આપણને શીખવાની મળે છે. આ વ્યક્તિ, આ લોકો જેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકાર્યા નહીં, ના પાડી દીધી, પ્રભુ તમે જતા રહો અમારી પાસેથી. જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને મદદ કરે છે, જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને તકલીફમાંથી મુક્તિ અપાવે છે, એમને હેલ્પ કરે છે, એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેઓ ના પાડી દે છે. કારણ કે એમને પોતાનું જૂનું જીવન છોડવું નથી, એમને પોતાની જૂની આદતો છોડવી નથી, એમને પોતાનું જૂનું વલણ છોડવું નથી.
આપણે હંમેશા એવું કહે છે જનરેશન ગેપ, જનરેશન ગેપ, જનરેશન ગેપ. પણ બિબ્લિકલી વિચારે તેમાં કોઈ જનરેશન ગેપની વાત આવતી જ નથી. બિબ્લિકલી મેન્ડેટ અને બાઇબલના ધારાધોરણો એમાં કોઈ જનરેશન ગેપ નથી આવતો. બાઇબલના ધારાધોરણો એ આજના જુવાનને પણ લાગુ પડે છે અને આજના વડીલને પણ લાગુ પડે છે. એ આજના વડીલની જે પરિસ્થિતિ હોય એમાં પણ બાઇબલના ધારાધોરણો એ જ લાગુ પડે છે અને આજના જુવાની જે પરિસ્થિતિ હોય એમાં પણ બાઇબલના ધોરણો એ જ લાગુ પડે છે. એ તો આપણે એક એવો હાવ ઊભો કરી દઈએ છીએ કે એવો જનરેશન ગેપ, આ તો નહીં બદલાય, આવું પરિવર્તન નહીં હોવું જોઈએ, આ પરિવર્તન થવું જોઈએ ને આ નહીં થવું જોઈએ. આપણા માટે તો એક જ બાબત હોવી જોઈએ કે બાઇબલના ધારાધોરણો, પ્રભુનું વચન, પ્રભુનું શિક્ષણ શું કહે છે એ પ્રમાણે આપણે આગળ વધવાનું છે. પ્રભુનું વચન કહે છે તો ત્યાં સુધારો લાવવાની જરૂર છે. પ્રભુના ધારાધોરણો જે કહે છે ત્યાં બદલાવ લાવવાની જરૂર છે. અને બીજી બાબત અહીંયા આપણને વલાઓ શીખવાની મળે છે. પહેલી બાબત, પેલી વ્યક્તિ કે જે બંધનમાં હતી, જેની પરિસ્થિતિ બહુ જ ભયંકર હતી, માનસિક રીતે, શારીરિક રીતે, આત્મિક રીતે ટોટલી બંધનમાં હતો અને પ્રભુએ એને સંપૂર્ણ સાજાપણું આપ્યું. એને શારીરિક સાજાપણું પણ આપ્યું, એને માનસિક સાજાપણું પણ આપ્યું અને આત્મિક સાજાપણું પણ આપ્યું. અને માટે ત્યાં લખવામાં છે કે શુદ્ધિમાં હતો. અને માટે વલાઓ એ પહેલી બાબત આપણને જોવા મળે છે કે જ્યારે આપણે પ્રભુની પાસે આવીએ છીએ ત્યારે પ્રભુ આપણા કોઈ પણ બંધનને તોડી નાખવાને સમર્થ છે. પ્રભુ મને અને તમને કોઈ પણ બંધનમાંથી મુક્ત કરવાને સમર્થ છે. પછી એ બંધન ટીકાનું હોય, એ બંધન ઈર્ષાનું હોય, એ બંધન કડવાશનું હોય, એ બંધન વેર લેવાની ભાવનાનું હોય, એ બંધન કજિયા કરવાનું, કાં તો ખુન્નસનું હોય, કોઈ પણ હોય, પણ પ્રભુ દૂર કરે છે. એટલે વહાલાઓ, આ એક પહેલી બાબત આપણે જોઈશું. બીજી બાબત, અભિગમ લોકોનો અહીંયા નેગેટિવ હતો. આપણે આપણો અભિગમ એ પ્રભુ પ્રત્યે બહુ પોઝિટિવ હોવો જોઈએ. કારણ કે લોકો અહીંયા સ્વીકારતા નથી, કારણ કે લોકો બદલાવ ચાહતા નથી. જો હું તમે બદલાવ ચાહીએ છીએ તો પ્રભુને ખરા હૃદયથી સ્વીકારવા અને આગળ વધવું બહુ જરૂરી છે. ત્રીજી અને છેલ્લી બાબત જે તમારી સાથે હું શેર કરવા માંગુ છું તે અહીંયા એ છે કે જ્યારે લોકોએ ના પાડી દીધી પ્રભુ ઈસુ ખ્રિસ્તને કે ભાઈ તમે જતા રહો અહીંથી, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત હોડીમાં બેસીને જવા લાગ્યા, ત્યારે ત્યાં 38મી કલમમાં લખવામાં આવ્યું છે પેલો માણસ જે હવે શુદ્ધિમાં છે, જે હવે સ્વતંત્ર છે, જેને પ્રભુએ સ્વતંત્ર કર્યો પાપના બંધનમાંથી, શૈતાનના બંધનમાંથી, એ ભૂતોના બંધનમાંથી. એ અહીંયા એવું કહે છે કે પણ જે માણસમાંથી ભૂતો નીકળ્યા હતા તેણે ઈસુની સાથે રહેવાની વિનંતી કરી, પણ તેણે તેને વિદાય કરીને કહ્યું કે તારે ઘેર પાછો જા અને દેવે તારે સારું કેવા મોટા કામ કર્યા છે તે કહી જણાવ. આ ત્રીજી બાબત જે અહીંયા આપણને જોવા મળે છે એ જોવા મળે છે કે હવે આ વ્યક્તિ જ્યાં આખું ગામ પ્રભુ ઈસુ ખ્રિસ્તને નકારે છે ત્યાં આ વ્યક્તિ પ્રભુની પાછળ ચાલવાને માટે તૈયાર થાય છે. ઓબ્વિયસલી છે, કારણ કે પ્રભુ એના જીવનમાં બહુ અજાયબ જેવું કાર્ય કર્યું. એ માણસને ખબર પડી કે ફ્રીડમની વેલ્યુ શું છે, પાપના બંધનમાંથી મુક્ત થવું, શૈતાનના બંધનમાંથી મુક્ત થવાની જે વેલ્યુ જે છે, જે મહત્વતા છે એને ખબર છે. અને માટે એવું કહે છે કે પ્રભુ આ જે લોકોએ તમારો નકાર કર્યો છે, જે લોકો તમને નથી સ્વીકારતા, મારે લોકો સાથે નથી રહેવું, મારે તમારી સાથે આવવું છે. પણ પ્રભુ એને ત્યાં ના પાડે છે. અહીંયા બે બાબત આપણને જોવા મળે છે આ 38મી કલમમાં અને 39મી કલમમાં. એક, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ છે. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જુએ છે કે લોકો એમને નથી સ્વીકારતા, લોકો એમને નથી આવવા દેવા માંગતા, તો પ્રભુએ એમને તરછોડી દીધા નહીં, પ્રભુએ એમને મૂકી દીધા નહીં, પણ પ્રભુએ એક જણને તૈયાર કર્યો કે ના, તું ઘરે જા અને તારા જીવનમાં જે મોટા કામ પ્રભુએ તારા માટે કર્યા છે એ તું આ લોકોને જણાવ. અને પછી આપણને ત્યાં 39મી કલમમાં જોવા મળે છે કે તેણે જઈને
ઈસુએ કેવા મોટા કામ તેને સારું કર્યા હતા તે આખા શહેરમાં પ્રગટ કર્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ અહીંયા જોવા મળે છે કે ભલે લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને નકારી કાઢ્યા તેમ છતાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમની એ કાળજી લે છે કે ભલે લોકો મને નથી આવવા દેતા પણ આ એક વ્યક્તિ જઈને પ્રભુના કાર્ય પ્રગટ કરે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરે, લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારે. અને અહીંયા બહુ અજાયબ જેવું આ વ્યક્તિ એ જઈને પોતાના ઘરે જઈને પોતાના ઘરમાં અને પોતાના ગામમાં અને પોતાના શહેરમાં એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે અજાયબ જેવા મોટા કાર્યો કર્યા તે પ્રગટ કર્યા. કેટલાય સાંભળ્યા, કેટલાય સ્વીકાર કર્યો, કેટલાય વિશ્વાસ કર્યો, એ માહિતી આપણી પાસે અત્યારે નથી. પણ જે બાબત અહીંયા જોવા મળે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વલણ કે જ્યારે લોકોએ ના પાડી તેમ છતાં પણ લોકોના જીવોનો નાશમાં ન જાય, લોકો એ ફરીને એકવાર પાછા સત્તાના બંધનમાં ન જાય માટે આ વ્યક્તિને પ્રભુ પાછો મોકલે છે કે ના તો પાછો જાય. બાકી આ વ્યક્તિને માટે તો બહુ સારી ને આનંદની વાત હતી જો પ્રભુને કહેતા કે હા ચલ મારી પાછળ આવ. એના માટે એના જેવું ગર્વ અને એના જેવું પ્રિવિલેજ કયો બીજો? પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વ્યક્તિને મોકલે છે અને અહીંયા એ વ્યક્તિને મોકલવું એ જ દેશમાં કે જ્યાં એ દેશના લોકોએ પ્રભુને નકારી કાઢ્યા, ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની એ લાગણી, પ્રેમ, કન્સર્ન જોવા મળે છે કે આપણો ઈશ્વર કેટલો બધો દયાળુ અને ભલો છે કે જે માણસને નાશમાં જતા જોઈ શકતો નથી. અને માટે વાલાઓ, મારે તમારે આપણું જે જીવન જે છે ને એ જીવન ને બહુ લાઇટલી લેવાની જરૂર નથી, એને ગંભીરતાથી લેવાની જરૂર છે. અને એ બાબત જોવા મળે છે. આ વ્યક્તિ પ્રભુએ જે કીધું એ જ એને કર્યું. આ જે વ્યક્તિને જીવનની કિંમતની ખબર પડી. વલાઓ, આ અભ્યાસ પરથી ને આ પેરેગ્રાફ પરથી આપણને બીજું ઘણું બધું શીખવાનું મળી શકે છે. તમે પોતે એની પર મનન કરીને તમે બીજું ઘણું બધું શીખી શકો છો અને ચોક્કસ મનન કરવું જોઈએ. મેં તો તમારી આગળ 3 વિચાર રજૂ કર્યા કે જે મને પ્રભુએ બતાવ્યા અને પ્રભુએ મને શીખવ્યું, એ મેં તમારી આગળ રજૂ કર્યું. પણ વાલાઓ, તમે પોતે એની પર હજુ વધારે મનન કરી શકો છો. તમે પોતે હજુ એની પર વધારે અભ્યાસ કરીને ઘણી બધી બાબતો શીખી શકો છો. 3 બાબત અચૂક જે પ્રભુએ મને બતાવી હતી એ સૌથી પહેલી બાબત કે પ્રભુ આજે પણ મને તમને કોઈ પણ બંધનમાંથી મુક્ત કરવાને સમર્થ છે. પછી એ બંધન કોઈ પણ હોઈ શકે. બીજી બાબત, મારે આ લોકોની જેમ કરવાની જરૂર નથી. જો પ્રભુ મને બંધનમાંથી મુક્ત કરે છે તો મારે પ્રભુને મારા જીવનમાં આવકારવા બહુ જરૂરી છે, ખૂબ જ અગત્યનું છે. વાલાઓ, ઈશ્વર મારા તમારા જીવનને બદલી નાખવા માંગે છે. લોકોના જેવા મન કઠણ કરવાની જરૂર નથી. આપણી મનગમતી વાતો જો છોડવી પડે પ્રભુને માટે તો એના માટે આપણે તૈયાર રહેવું જોઈએ. જેની સાથે નથી ફાવતું એની સાથે પ્રભુ કહે કે જેને વાત કર તો પ્રેમથી વાત કરવી જરૂરી છે. પરિવર્તન જરૂરી છે, બદલાવ જરૂરી છે. પણ એ બદલાવ ને પરિવર્તન પ્રભુમાં હોય બહુ જરૂરનું છે. એ પ્રભુના ધારાધોરણ મુજબ હોય બહુ જરૂરી છે. છેલ્લી બાબત, પ્રભુનો એ પ્રેમ, કાળજી અને વ્યક્તિએ જેને સુવાર્તા પ્રગટ કરી બહુ અજાયબ રીતે આખા શહેરમાં. વાલાઓ, મારે તમારે આ બાબત કરવાની છે. પ્રભુએ મારા તમારા જીવનમાં બહુ અજાયબ જેવા કાર્યો કર્યા છે અને આપણે વિશ્વાસ રાખીએ છીએ, કરીએ છીએ અને આપણે માનીએ પણ છે કે હા, પ્રભુએ મારા તમારા જીવનમાં અજાયબ જેવા કાર્યો કર્યા છે. તો એ અજાયબ જેવા કાર્યો આપણે ક્યારે પ્રગટ કરીએ છીએ? વર્ષમાં એક વખત આભાર સુધીની મિટિંગ રાખીને 2 આંસુ પાડીને? ક્યારે પ્રગટ કરીએ છીએ? કોની આગળ પ્રગટ કરીએ છીએ? મારા તમારા જીવનમાં જે અજાયબ જેવા કાર્યો થયા છે આપણે અત્યાર સુધી કોની આગળ પ્રગટ કર્યા? આપણે કોને કીધું? અહીંયા આ વ્યક્તિની બાબત જોવા મળે છે
કે તેણે જઈને ઈસુએ કેવા મોટા કામ તેને સારું કર્યા હતા તે આખા શહેરમાં પ્રગટ કર્યું. શું હું તમે પ્રગટ કરીએ છીએ? વલાઓ, આ પેરેગ્રાફ મને તમને ઘણું બધું શીખવે છે. મને તમને બહુ મોટો પડકાર આપે છે કે શું હું ને તમે પ્રભુના કાર્યોને પ્રગટ કરીએ છીએ અને કેવી રીતે કરીએ છીએ અને કોની આગળ કરીએ છીએ. વિચારવું રહ્યું. હું કોઈ બંધનમાં છું તો પ્રભુ છોડાવવાના માટે સમર્થ છે. મારે પ્રભુની પાસે જવું જોઈએ. વાલાઓ, પ્રભુ મને તમને પુષ્કળ કૃપા આપે કે હું ને તમે આ બાઇબલ અભ્યાસ દ્વારા ઉત્તેજન પામીએ, વિચાર કરીએ, તમે મનન કરો, તમને ખ્યાલ આવશે કે પ્રભુ શું કહેવા માંગે છે. પ્રભુ સહાય કરે. પ્રાર્થના કરીએ. પ્રભુ, આભાર માનીએ છીએ તમારી કૃપાને માટે. જે વચનો શીખ્યા તેના માટે આભાર માનીએ છીએ. કૃપા આપો કે પ્રભુ આ વચનો અમે સ્વીકારીએ અને જીવનમાં ઉતારીએ, તમને માન મહિમા આપીએ. પ્રાર્થના પ્રભુ ઈસુનામાં માંગીએ છીએ. આમેન. से ज्यादा, मेरे मांगने से ज्यादा, मेरे सोचने से अच्छा मैंने पाई है आशीष यीशु से. मैं भटका हुआ मुसाफिर, मेरी राहों में थी मुश्किल, मैंने पाई है मंजिल यीशु से. मेरे मांगने से ज्यादा, मेरे सोचने से अच्छा मैंने पाई है आशीष यीशु से. मैं भटका हुआ मुसाफिर, मेरी राहों में थी मुश्किल, मैंने पाई है मंजिल यीशु से. मेरे मांगने से ज्यादा. ठुकराया, वीरान थी जिंदगी, आंखों में आंसू, तन्हाइयों की रातें, मुश्किल में थी जिंदगी. गैरों ने छोड़ा, अपनों ने भी ठुकराया, वीरान थी जिंदगी, आंखों में आंसू, तन्हाइयों की रातें, मुश्किल में थी जिंदगी. तूने अपना लहू बहाया, गुनाहों को मेरे धोया, मैंने पाई है माफी यीशु से. मैं भटका हुआ मुसाफिर, मेरी राहों में थी मुश्किल, मैंने पाई है मंजिल यीशु से. मेरे मांगने से ज्यादा.
चंगाई मैंने पाई है शांति यीशु से। मैं भटका हुआ मुसाफिर, मेरी राहों में थी मुश्किल, मैंने पाई है मंजिल यीशु से। मेरे मांगने से ज्यादा, मेरे सोचने से अच्छा, मैंने पाई है आशीष यीशु से। मैं भटका हुआ मुसाफिर, मेरी राहों में थी मुश्किल, मैंने पाई है मंजिल यीशु से। मैंने पाई है मंजिल यीशु से। मैंने पाई है मंजिल यीशु से। मोती